પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ, જેમાં શહેરના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવતા શાસક પક્ષ દ્વારા તમામ મુદ્દાઓને બહાલી આપવામાં આવી। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ, જેમાં શહેરના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવતા શાસક પક્ષ દ્વારા તમામ મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી। જોકે પાલનપુર નગરપાલિકા હસ્તકના ટાઉન હોલના ટેન્ડર મામલે વિપક્ષ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। વિપક્ષ દ્વારા ટાઉન હોલ ભાજપનું ટ્રેનિંગ સેન્ટર હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। જોકે ટાઉન હોલનો ઉપયોગ શહેરના લોકો માટે થાય તો પાલિકાને આવક મળી રહે તેમ વિપક્ષ દ્વારા જણાવાયું હતું। બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર ખાતે નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શહેરના રોડ, રસ્તા, ગટર અને સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓ વિચારણે લેવામાં આવ્યા હતા, જેમાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા બહાલી આપવામાં આવી હતી। જોકે પાલનપુર નગરપાલિકા સંચાલિત ટાઉન હોલના ટેન્ડર મામલે વિપક્ષ નેતા અંકિતા ઠાકોર દ્વારા ટાઉન હોલમાં કેટલી આવક મેળવી તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને ટાઉન હોલ માત્ર ભાજપનું ટ્રેનિંગ સેન્ટર હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આજે નગરપાલિકાના સાધારણ સભા મળી હતી, વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી। આજે 11 મુદ્દા હતા। પાલનપુરની પ્રજાના મુદ્દા હતા, ગ્રાન્ટ બચતના મુદ્દા હતા કે જ્યાં કોટ વિસ્તાર એમાં ઘણા બધા રોડના કામો હતા, બચત ગ્રાન્ટો જે 11 વોર્ડમાં થાય એ પોઝિટિવ બોર્ડ હતું, પ્રજાલક્ષી બોર્ડ હતું, એટલે આજે અમે પ્રમુખને ટેકો આપ્યો છે। બીજું કે મુદ્દા નંબર 5માં ટાઉન હોલનું ટેન્ડરિંગ હતું। એ ટાઉન હોલ પાલનપુરની પ્રજા માટે બનાવાયો છે, પણ પાલનપુરની પ્રજાને તો એ ટાઉન હોલનો ક્યારેય લાભ થયો નથી। ટાઉન હોલનું ભાડું છે કે સોમથી શુક્ર 20,000, શનિ રવિ 25,000। આજ સુધી ત્યાં પાલનપુરની પ્રજાને ત્યાં ટાઉન હોલ ઉપયોગ થયો નહીં, પણ ભારતીય જનતા પાર્ટીનું કદાચ ટ્રેનિંગ સેન્ટર હોય, કારણ કે અઢળક મિટિંગો એમની ભારતીય જનતા પાર્ટી માટે જ્યાં હોલ બનાવ્યો હોય, એવું પાલનપુરની પ્રજાને મારે મીડિયા દ્વારા કહેવું છે કે તમે પણ એ હોલનો ઉપયોગ લો, કારણ કે ચીફ ઓફિસરને પ્રમુખશ્રી એમ કહે છે કે આપણે આ સંસ્થામાં ઇન્કમ ઊભી કરવી છે, ટેન્ડરિંગ હોલ કરવો છે, હોલનું ટેન્ડરિંગ કરવું છે, લોકોને એ હોલ મળવો જોઈએ ઓછા પૈસે, ના કે ભારતીય જનતા પાર્ટીની ફ્રી ઓફ મિટિંગો થવી જોઈએ। પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર પાલનપુરના વિકાસ માટેના અનેક મુદ્દાઓ આજે જનરલ બોર્ડમાં લેવામાં આવેલા છે, જેમાં યુડીપી 88 હેઠળ આગામી સમયમાં પણ સરકારમાંથી ગ્રાન્ટ આવવાની છે, એના પણ અમે વિકાસના કામો લઈશું। બીજી અન્ય બચત ગ્રાન્ટો જે બચી છે એમાંથી પણ પાલનપુરના શહેર માટેના વિકાસના કામો લઈશું, તેમજ અન્ય જે છે સેનિટેશનના, પાણી પુરવઠાના, એના પણ અમે કામો લેવા જઈ રહ્યા છીએ।